જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક રડતું રડતું આવે અને બધા હસતા હોય, પણ એવું જીવન જીવીને જઈએ કે આપણે હસતા હસતા જઈએ અને આપણી પાછળ દુનિયા રડે. લોકો એવું ના કહે સારું થયું એક પાપી ઓછો થયો જગતમાંથી. એટલા માટે હે રાજા, તું સાવધાન થઈ જા. સમય પર તું સાવધાન થઈ ગયો એ પ્રભુની કૃપા છે. લોકોને ખબર નથી હોતી, પણ તને તો ખબર પડી ગઈ કે તું 7 દિવસમાં જવાનો છે. 13 શ્લોકમાં પ્રભુને વંદન કર્યા. ભગવાનના 5 પ્રકારના સ્વરૂપ સમજાવ્યા. પ્રથમ સ્વરૂપ પર સ્વરૂપ છે, જે ગૌલોક ધામમાં બિરાજે છે. આપણા ઘરમાં જે સ્વરૂપ બિરાજે છે એ સાક્ષાત ગૌલોકના અધિપતિ છે, પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ. તમારા ઘરમાં જે ઠાકોરજીનું મંદિર અથવા ઝાંપીજી છે એ સાક્ષાત ગૌલોકનું સ્વરૂપ છે. એમાં જે બિરાજે છે પરબ્રહ્મ છે. ભગવાનનું બીજું સ્વરૂપ પુરુષ સ્વરૂપ છે, જેનાથી ભગવાન અવતાર ધારણ કરે છે. ત્રીજું સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે, જેની અંદર સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. ચોથું સ્વરૂપ ભગવાનનું ગુણ સ્વરૂપ છે, જેનાથી પ્રભુ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. અને 5મું સ્વરૂપ અંતર્યામી સ્વરૂપ છે, જે દરેકના અંતરમાં બિરાજે છે. આપણે અનુભવ કરી શકતા નથી, કેમ કે સુષુપ્ત છે. એટલા માટે આપણે જપ તપ કરીએ, સાધના કરીએ, સેવા કરીએ, એનાથી એ સ્વરૂપ શુદ્ધ થાય છે અને જીવનમાં ડગલે ને પગલે આપણું માર્ગદર્શન કરે છે. આગળ સૃષ્ટિના વિષયમાં પ્રશ્ન પૂછ્યા. સુખદેવજી કે પહેલા ભગવાન એકલા હતા, પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ. એકાકી ન રમતે એકલા રમણ ન થાય, એકલા આનંદ ન મળે. પ્રભુએ વિચાર્યું, એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એક છું, એકમાંથી અનેક થવું. પ્રભુએ ધ્યાન કર્યું, પ્રભુની નાભીમાંથી કમલ ઉત્પન્ન થયો, એમાં બ્રહ્મા થયા. પોતાની ઉત્પત્તિનું કારણ કોણ છે, ચારે બાજુ જોવા લાગ્યા, ચતુર્મુખ થયા. વિચાર્યું કે મારા જન્મનું કારણ કોણ છે. દાંડી પકડીને ઉતરતા રહ્યા, ક્યાંય મૂળ ના દેખાયું. ભગવાન ક્ષીર સાગરમાં પડ્યા છે. સાગરમાંથી અવાજ આવ્યો, તપ તપ. બ્રહ્માએ વિચાર્યું કે જે મારી ઉત્પત્તિનું કારણ છે, મને તપ કરવાની આજ્ઞા કરે છે. કમળ પર બેસી બ્રહ્માજીએ 1000 વર્ષ તપ કર્યું અને ફળ સ્વરૂપે ઠાકોરજી પોતાના ગૌલોક ધામના દર્શન કરાવ્યા છે. ગૌલોક ધામના દર્શન કરી બ્રહ્માના રોમ રોમ પુલકિત થઈ ગયા. જેટલા પણ સેવકો છે બિલકુલ ભગવાન જેવા. દાસીઓ છે બધી લક્ષ્મી રૂપા. રત્ન જટિત મણિમય ગિરિરાજજી છે, વિરજા નદી સ્વરૂપે યમુનાજી વહી રહ્યા છે. અને એક કુંજ નિકુંજો વન ઉપવન છે. એક નિકુંજમાં વ્રજ ભક્તોએ પોતાના હસ્તથી પ્રેંકમ સીતાયા કુસુમા કરાનવય સુંદર પુષ્પો ચોટી ઝૂલા સિદ્ધ કર્યા છે. અને યુગલ સ્વરૂપનેમાં પધરાવી જોટા દઈ દઈને ઝૂલાવી રહ્યા છે. જો આપણે કહીએ ને કે આપણી દોરી પ્રભુના હાથમાં છે, પુષ્ટિ માર્ગમાં 2 મનોરથ એવા છે કે જેમાં ભગવાનની દોરી ભક્તના હાથમાં હોય છે, એક ઝૂલા અને બીજું પલના. સ્નેહની જુદી જુદી અવસ્થાઓ છે. આપણે ત્યાં હિલગના પદો ગવા. હિલગ, હી એટલે હૃદય, હિયે લગીશો હિલગ. પ્રેમના એવા બાણ લાગે, ઘાયલ કી ગતિ ઘાયલ જાને. પ્રેમી સમજી શકે. હિંડોળા, હૃદયમાં પ્રભુ બિરાજે અને હૃદય ડોલવા લાગે, એનું નામ છે હિંડોળા. પ્રભુએ દર્શન આપ્યા. માગવાનું કોઈ, બ્રહ્માજીએ 4 વસ્તુ માગી: પરાવ જ્ઞાન, ક્રીડા જ્ઞાન, શિક્ષા અને ગર્વભાવ. પરાવ જ્ઞાન, પ્રભુ આપના પૂર્ણ પુરુષોત્તમ અને જેટલા અંશરૂપ થયેલા અવતારો છે એ બધા આપના અવતાર લીલાનું જ્ઞાન મને થાય. બીજું માગ્યું ક્રીડા જ્ઞાન. એક કરોડિયો એના મુખમાંથી ઝાડુ કાઢે અને એની ક્રીડા થાય, પછી પોતાની અંદર સમાવી દે. એમ પ્રભુ આપ લીલા કરવા માટે આપની અંદરથી આ જગતનું સર્જન કરો છો અને લીલાના અંતે પ્રલય સમય પોતાની અંદર સમાવી લો છો. પ્રભુએ આપની લીલાનું જ્ઞાન મને થાય. ત્રીજું માગ્યું શિક્ષા. જે આપે આ સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય મને સોંપ્યું છે એમાંથી મારું મન ક્યારે વિચલિત ન થાય, મારું ધ્યાન ન હટે, આશીર્વાદ આપો. ચોથું માગ્યું ગર્વા ભાવ. માણસ એક નાનું ઝૂંપડું બનાવે કે કઈ સર્જન કરે તો એને અહંકાર આવી જાય, મેં બનાવ્યું. પ્રભુ આપે તો આટલું મોટું કાર્ય મને સોંપ્યું છે.
ક્યારે મને એનો ગર્વ ન થાય, અહંકાર ના આવે. ભગવાને 4 શ્લોકો વાળું ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું. અહમેવા સમેવાગ્રે નાન્યે જત સત સત પરમ કે છે. 4 શ્લોકમાં ભગવાને જીવ, જગત, માયા અને બ્રહ્મ બધું જ બ્રહ્માજીને સમજાવ્યું. આખું વિજ્ઞાન એમના હૃદયમાં સ્થાપિત કરી દીધું. વૈષ્ણવે ભાગવતનું પારાયણ દરરોજ કરવું જોઈએ. આખા ભાગવતનો પાઠ ન થાય તો આ 4 શ્લોકનો પાઠ કરવાથી સંપૂર્ણ ભાગવતના પાઠનું ફળ મળે છે. શ્રી મહાપ્રભુજી બહુ કૃપા કરી છે. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગોપીનાથજીનો નિયમ કે દરરોજ આખા ભાગવતનો પાઠ કરીને ભોજન કરવું. ઉત્સવ સેવાનો ક્રમ હોય 3-4 દિવસ પાઠ ના થાય તો ભોજન ના કરે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ ભાગવતના સારૂપ પુરુષોત્તમ સહસ્ત્રનામ ગ્રંથની રચના કરી આપ્યો, જેનો દરરોજ આપ પાઠ કરતા. પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરવાથી સંપૂર્ણ ભાગવતના પાઠનું ફળ મળે છે. એમ શ્રી ગુસાઈજીનો નિયમ કે દરરોજ 10મા સ્કંદના પાઠ કરતા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલી એમના માટે રચી, જેનો પાઠ કરવાથી 10મા સ્કંદનો પાઠનું ફળ મળે છે. 10મા અધ્યાયમાં ભગવાનની 10વિધ લીલાઓનું નિરૂપણ કર્યું. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણ મૂતય મન્વંતરીશાનું કથા નિરોધો મુક્તિ આશ્રય. 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ પ્રભુની 10 પ્રકારની લીલાઓ બતાવી છે. 3 થી 12મો સ્કંદ આ પ્રથમ 2 સ્કંદનો આખો વિસ્તાર છે. બીજા સ્કંદને વંદન કરીએ. આજે કથાનો 3જો દિવસ છે. 2 દિવસ આપણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો છે, મહાત્મ્યને વધારે સમજ્યા. આજે થોડી સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રવાસ કરીએ. 3 સ્કંદ સુધી દર્શન કરવાનું છે. અને આવતીકાલની યાત્રા ચતુર્સ્કંદથી 10મા સ્કંદ સુધીની યાત્રા આવતીકાલે બધાએ વિમાનમાં મુસાફરી કરવાની છે. કાલે ભગવાનના 4 અવતાર થશે. નંદ મહોત્સવનો પણ એવો અલૌકિક આનંદ આપણે માણશું, જીવનભર આપણને યાદ રહેશે. આ વ્રજમાં આવીને જે વ્રજ ભક્તોએ નંદ મહોત્સવનો આનંદ માણ્યો, એમાં આવતીકાલે બધાએ નંદ મહોત્સવનો આનંદ માણવાનો છે. ફરીથી કહું છું, દરરોજના 10-9 વાગે કાલે થોડા વહેલા સમયસર તૈયાર થઈ જજો, કારણ કે કાલની કથા ચતુર્સ્કંદથી 10મા સ્કંદ સુધીની છે. એટલા માટે સમય પર આવશો તો વિશેષ આનંદ આવશે. તૃતીય સ્કંદ શ્રીજી બાવાની જમણી ભુજા, વામ બાહુ, દક્ષિણ બાહુ. 33 અધ્યાય 4 પ્રકરણમાં છે. અધિકાર, સૃષ્ટિ, ઉત્પત્તિ ને મુક્તિ. વિદુર નીતિ બતાવી. ભગવાનના સ્વધામ પધારવાનો સમય થયો. ઉદ્ધવજીને આજ્ઞા કરી, બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરો. પ્રભુની પાદુકા મસ્તક પર લઈ નીકળી પડ્યા છે. અહીંયા દુર્યોધને વિદુરજીનો અનાદર કર્યો. વિદુરજી પણ વૈરાગ્ય લઈ ઘરેથી નીકળી પડ્યા છે. ભ્રમણ કરતા ઉદ્ધવજી વ્રજમાં આવ્યા. આ વ્રજની ભૂમિનો અનુભવ ઉદ્ધવજીને પહેલા થઈ ચૂક્યો છે. પ્રભુની કૃપાથી ફરીવાર મને આ વ્રજમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. કેટલો ભાગ્યશાળી છું. હવે તો જેટલો સમય વ્રજમાં રહીશ, મુખથી લઈશ તો પ્રભુનું નામ લઈશ, નહીં તો મૌન રહીશ. અને મુખથી ગ્રહણ કરીશ તો કેવલ પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરીશ, નહીં તો વ્રત કરીશ, પણ અન્ય કઈ નહીં લઉં. બહુ સુંદર વાત બતાવી છે. આપણે ત્યાં મૌનનો બહુ મહિમા બતાવ્યો છે. કારણ કે માણસ જયારે શબ્દ બોલે, શબ્દ બ્રહ્મ કહેવાય છે. શબ્દમાં તાકાત છે. ઘાવ લગાવી પણ શકે ને રૂજાવી પણ શકે. અને જે માણસ વધારે બોલે, તમે કોઈ ડોક્ટર, વકીલ, કોઈ શિક્ષક હોય, કથાકારોને પૂછો કે આખો દિવસ બોલ બોલ કરીને સાંજે કેટલો થાક લાગે, એટલે કે છે પ્રાય અઠવાડિયામાં 1 દિવસ મૌન રાખવું જોઈએ, જેનાથી આપણી ઉર્જા પાછી ડેવલપ થાય. પણ વાસ્તવમાં મૌન કોને કહેવાય? શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવ્યું, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. માણસે કારણ વગર બોલ બોલ ના કરવું. ઘણા લોકોની ટેવ હોય, આખો દિવસ બોલ બોલ કર્યા કરે,
બે જણા વાત કરતા હોય, કોઈ સામેવાળો ના પૂછે તો વચ્ચે બોલ બોલ કરે, એમાં એના શરીરની ઉર્જાનો વ્યય થાય છે. ખપ પૂરતી વાણીનો પ્રયોગ કરો. શ્રી હરિરાયજી કહે છે ઠાકોરજીની સેવામાં આવશ્યકતા હોય એટલી વાણી બોલો. વ્યર્થની વાણી છોડો, એનાથી મુખરતા દોષ લાગે. ના બોલવાનું બોલીએ, આપણા શબ્દોથી બીજાને દુઃખ થાય, કોઈના હૃદયને ઘાવ લાગે, એનાથી મુખરતા દોષ લાગે. જેમ રોગનું મૂળ ખાંસી ઉધરસને કંટ્રોલમાં ન કરો તો પછી ઘણા બધા રોગ થાય, એમ દોષોની શરૂઆત મુખરતા દોષથી થાય છે. તમારા શબ્દોથી જ્યારે બીજાના હૃદયને કઈ ચોટ લાગે ત્યારે અપરાધ મુખરતા દોષ લાગે. મુખરતા દોષ એટલે શું? અમેરિકામાં સંશોધન થયું. આગળ આપણે જોયું કે વિજ્ઞાનનો સિદ્ધાંત છે કોઈ પણ વસ્તુનો નાશ ન થાય, શક્તિનું પદાર્થમાં ને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય. તો માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો અસ્તિત્વમાં ક્યાં જતા હશે? શું થતું હશે? બીજા ગ્રહ પર સેટેલાઇટ મૂકીને એ લોકોએ સંશોધન કર્યું. માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો ધ્વનિના તરંગોના રૂપમાં પ્રવાહિત થાય. અહીંથી હું બોલું છું, મારા શબ્દો વેવ્સના રૂપમાં માઇક્રોફોનમાં જાય, એમ્પ્લીફાયરમાં થઈ સ્પીકરમાં આવે, તમે પાછા સાંભળી શકો. એમ શબ્દ ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થાય. 40 દિવસમાં આખા પૃથ્વીનું પરિભ્રમણ કરે અને પાછા જાતે શબ્દ બોલાયા હોય એ તરંગો એને અસર કરે છે. જો ઘણી વાર આપણે ટીવીની સામે બેઠા છીએ, તમારી મનપસંદ ચેનલ કે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તમારી સામે ફેવરિટ ડીશ છે, તમારી વાઈફ બહુ જ આનંદથી તમારી પાસે બેઠી, બને ઓછું એવું કલ્પના કરીએ આપણે, બાળકો પ્રેમથી રમી રહ્યા છે, બધું જ અનુકૂળ છે, છતાંય ઘણી વાર આપણે કહીએ આજે મારું મૂડ બરાબર નથી, મૂડ બગડી ગયો છે. એનું કારણ શું? કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલા કોઈ એવા શબ્દો, એના તરંગો આવીને તમારા મસ્તિષ્કને અસર કરે છે, એટલે માણસનું મન વિચલિત થઈ જાય છે. એનું નામ છે મુખરતા દોષ. મૌનનો અર્થ એવો નથી કે તમે ન બોલવાનું નક્કી કરો ને પછી તમારા ઘણા બધા કામ બગડે ને પછી સંયમ છૂટે. કે છે ને એક હસબન્ડ વાઈફમાં ઝઘડો થયો, સામ સામે બોલા ચાલી થઈ, પેલો એક બોલે, સામેથી બે આવે, અહીંથી 4 બોલે, પાછું રિફ્લેક્ટ થાય. આ તો બહુ લાંબુ ચાલે કે આપણે અઠવાડિયા સુધી બીજા સાથે વાત નહીં કરવાની, એટલે પૂરું થાય. સાપ્તાહિક મૌન. પછી પેલાને કંઈક કામ પડે ને તો ચિઠ્ઠીમાં લખે, પેલી ચિઠ્ઠીમાં લખીને જવાબ દે. ચા પીવી હોય તો ચિઠ્ઠીમાં લખે, ટેબલ પર મૂકે, ચા પીવી છે. ચા બની જાય એટલે પેલી લખીને મૂકે, ચા બની ગઈ, પી લો. 2-4 દિવસ પછી પેલા હસબન્ડને કઈ બિઝનેસના કામથી બહારગામ જવાનું થયું. ચિઠ્ઠીમાં લખ્યું સવારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે, મને 4 વાગે જગાડી દેજે. ચિઠ્ઠી લખીને મૂકી. હવે સવારે પેલાની આંખ ખુલી, ઘડિયાળમાં 8 વાગ્યા. પછી મૌન સંયમ બધું છૂટ્યું. દેખાતી નથી આ 2 આંખો છે, તને આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે મને 8 વાગે જગાડી દેજે. આજે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, તે લાખોનું નુકસાન કરાવી નાખ્યું. પેલી કે અવાજ નહીં, ધીરે બોલો. આ બાજુમાં લખ્યું, ચિઠ્ઠી મૂકી વાંચો, લખ્યું હતું 4 વાગ્યા જાગી જાઓ. એવું મૌન શું કામનું? શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભગવત સેવામાં જરૂર હોય એટલી વાણીનો પ્રયોગ કરો. કારણ વગરનો ભવડાટ ના કરવો, જેનાથી મુખરતા દોષ લાગે. બીજો કે આ વ્રજની ભૂમિ છે, મુખથી લઈશ તો કેવલ ભગવત પ્રસાદ, નહીં તો વ્રત કરીશ. આપણે લોકો ઉલટું કરીએ, જ્યાં રહેતા હોઈએ ગામ શહેરમાં આપણે સમર્પિત લેતા હોઈએ, પણ વ્રજમાં આવે એટલે બધી છૂટ મળી ગઈ. તો દરેક વસ્તુનો સંયમ રાખવો જોઈએ. આ પ્રભુના ધામમાં કે છે વ્રજ ભૂમિ છે, પ્રભુનું નિત્ય લીલા ધામ છે. જો 4 વસ્તુઓ છે. તીર્થ, જ્યાંનું જલ પવિત્ર હોય એ સ્થાન તીર્થ કહેવાય. ક્ષેત્ર, જ્યાંની ભૂમિ પવિત્ર છે, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, હરિહર ક્ષેત્ર, નૈમિષારણ્ય ક્ષેત્ર. ક્ષેત્ર છે જ્યાં ભૂમિ પવિત્ર છે. જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય. અને જ્યાં સ્વયં ભગવાન અવતાર લઈને જ્યાં પ્રભુની નિત્ય લીલા હોય એ પ્રભુનું ધામ કહેવાય. બ્રજધામ, ચંપારણ્ય ધામ,
સ્વયં શ્રી વલ્લભ પ્રગટ થયા, આખી નંદાલયની લીલા પ્રગટ થઈ, નંદ મહોત્સવ, તેમ ચરણાક ધામ ત્યાં સ્વયં પ્રભુ ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા, અયોધ્યા ધામ, આ બધા ધામ છે જ્યાં પ્રભુ પોતે અવતાર લે છે. વ્રજ એ પ્રભુનું નિત્ય લીલા ધામ છે, અહીં પ્રભુની અખંડ લીલા છે. નિત્ય પ્રભુની લીલાનું ચિંતન કર્યું. વિદુરજી પણ વ્રજમાં આવ્યા, પ્રભુના ધામમાં પ્રભુના બે ભક્તો મળ્યા છે. પરસ્પર એકબીજાને જય શ્રી કૃષ્ણ કરી ભગવત સ્મરણ કર્યું, અભિવાદન કર્યું. બે વૈષ્ણવ જયારે ભેગા થાય ત્યારે સામ સામે એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે. આ પ્રોટોકોલ ધ્યાન રાખો, આપણે ત્યાં ક્યારે ગુરુને જય શ્રી કૃષ્ણ ન થાય, કેમ કે ગુરુની કૃપાથી ઠાકોરજી મળ્યા છે. અન્ય સંપ્રદાયોમાં શિષ્ય ગુરુને ભગવત સ્મરણ કરાવે, પણ એક પ્રોટોકોલ છે, પ્રણાલિકા છે. ગુરુની કૃપાથી ઠાકોરજી મળ્યા, સેવકને અધિકાર નથી કે ગુરુને ભગવત સ્મરણ કરાવી શકે. અને તમે ગુરુને ભગવત સ્મરણ કરો તો ઠાકોરજી જુદા ને ગુરુ જુદા, ત્યાં ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તો સેવકનો ધર્મ કે ગુરુમાં જ ભગવત ભાવ હોવો જોઈએ. સુરદાસજીએ કહ્યું, સુર કહા કહે વિવિધ આંધ્રો બિના મોલ કો ચેરો.